ગુડ મોર્નિંગ ગાઈસ. મારા બેન ચાલી રહ્યા છે ગૌરમાનો આજે છેલ્લો દિવસ કાલે પતી ગયો છે અને આજે અમે ગૌરમાનો હરાવવા માટે આવ્યા છીએ. એને આરુષિ મોડું જો ભૂખ લાગી ગઈ લાગે છે. અમારો બાપોદ તળાવ છે ત્યાં અમે વિસર્જન તો કરવા દેતા નથી પણ ખાલી મૂકવા દે છે. આરુષિને આ વર્ષે છેલ્લું વર્ષ છે ને. ગાઈસ આરુષિની ગૌરવ જઈ રહી છે. જો આ અમારું બાપોદ તળાવ છે. અહીંયા બધા હવે જવા નથી દેતા. મારે ડીશ પકડીને તારે આપવાનું. મંદિર છે બાપોદ તળાવ. હર્ષિલ પગે લાગવાની સ્ટાઇલ કરી ખાલી સ્ટાઇલમાં ભગવાનને પગે લાગે. વાતાવરણ બહુ મસ્ત. કશું નહીં આવડતું. હે સાસુમાં હું બનાવું? જે તૈયાર જ છે. રાજુ નહીં આવતો અત્યારે સવારે નહીં બેસતો. એન પાસે શાકભાજી નહીં બરાબર. ચલો પેલા શાકભાજી લઈએ તો શાકભાજી લઈ આવીએ ને દાળ ભાત પેલા દાળ તો મૂકી દઉં. હાય ગાઈસ, ગુડ ઇવનિંગ. તો અત્યારે બપોરે મારાથી બ્લોગ થયો નથી કેમ કે શું થયું કેમ કે થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી. છોકરીઓ બધી આવી ગઈ છે. પગાર લાગે બધી છોકરીઓ આવી ગઈ છે. ખાલી મારી પારસુની અને તન્નુ મન્નુની રાહ જોવાય છે. એ લોકો આવે એટલે જમવાનું. અને છે ને આ પતિ છે ને પછી પડવાની જ છે. તે મૂકી દીધી હશે ને આ બધા જોતા જશે. ચાલો હેડો ભાગો અહીંયાથી. બરાબર. દીવાબત્તી પણ કરી દીધું છે કેમ કે ભગવાનને તો યાદ કરવા જ પડે. બધી તૈયારી થઈ ગઈ છે પણ ખાલી 2-3 છોકરીઓની રાહ જોવાય છે. એ લોકો આવે એટલે ચાલે. તો ગાઈસ અમારે ત્યાં અહીંયા ચાલુ થઈ ગયું છે છોકરીઓને જમાડવાનું. પાણીપુરી અને ચાઇનીઝ સર્વ કર્યું છે. પાણીપુરી મજા પડી જશે. ચલો ભાઈ નસ્તી ચાર અને આ મારો દીકલો છે. આ મારો પોપટિયો છે. હાય પોપટિયા. હાય ચલો હાય કરો. હાય કરો મતોકલા. હાય કરો. જો બોલાવે. જો તને બોલાવે દીદી. દીદી આઈ. દીદી બોલાવે. દીદી એની બુવાના ઘરે આવી છે. મારા ભાઈની બેબી છે નાની નાની. હાય કરો. હાય કરો. ચાલ મારી પાસે આય.
તો પછી હું છોકરાને જમાડી અને એકવાર બતાવી હવે બેટા આપું હો પીવાનું માંગેલા તું કોઈ હું આવે